હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં છીએ. આજના મસ્ત તડકતા ભડકતા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો બસ અત્યારના વાગી ગયા છે 11 અને હું નીચે આવી છું પાર્કિંગમાં. પાણીનો ટાંકો ભરવાનો છે, તો સ્વિચ ચાલુ કરી છે. તો હવે ભરાય ત્યાં સુધી અહીંયા રહેવું પડશે નીચે. સ્વિચ બંધ કરીને પાછું ઉપર જઈશ અને રસોઈ બનાવવાની તૈયારી પણ ચાલુ છે. અને હું ઉપર ભાત ને એવું બધું ગેસ ઉપર મૂકીને આવી છું. તો હેતાર્થ છે એ સૂતો છે અને મમ્મી હિંચકો નાખે છે અને એવું બધું ચાલે છે. તો હિરલનો જે બેડરૂમ મેકઓવરવાળો વિડીયો છે ને, હું આ વિડીયોની અંદર નાખી દઈશ, તમે લોકો જોઈ લેજો. સોરી વિડીયો નાખીશ ને, હજી તો 2-3 પાર્સલ આવવાના બાકી છે. તો એ આવી જાય ને પછી બેડરૂમ મેકઓવરનો વિડીયો બનાવશું અને બધું મસ્ત ડેકોર કરશું. તો પાર્સલ રિસીવ થશે ને એનો વિડીયો હું આની અંદર એડ કરી દઈશ, તમે લોકો જોઈ લેજો. બસ તો એવું બધું છે. અને ચલો હવે મળીએ ઉપર જઈને રસોઈ બનાવતી વખતે. તો ફાઇનલી હું ઉપર આવી ગઈ છું. પાણીનો ટાંકો ભરાઈ ગયો છે અને હવે બસ બનાવ્યા છે અત્યારે રસોઈમાં મગ અને કોબી મરચાંનો સંભારો બનાવ્યો છે, ભાત બનાવ્યા છે અને રોટલી છે એ હવે બનાવવાની છે. તો જો બતાવું તમને બધાને. મગ છે, અહીં ભાત છે અને કોબી મરચાંનો સરસ સંભારો બનાવ્યો છે. તો એવું ચાલે છે. તો જોઈએ હવે હેતાર્થને. તો હવે છે એ રોટલીનો લોટ બાંધવાનો છે અને હેતાર્થભાઈ સુવામાં બહુ બધું કેવડાવે, એટલે 11:15 સૂતો હતો. હવે કલાક એક હિંચકો નાખશું એટલે પછી ઉઠી જાય અને પાછો બપોરે વગર તોફાન કે સૂઈ જાય. તો એવું બધું છે. તો ચલો બતાવું તમને બધાને. તો અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ અને આજ તો મને ફાઇનલી અડદિયો ખાવાનું યાદ આવી જ ગયું, એટલે જો અડદિયો ખાઉં છું આજે. બન્યા ને એને લગભગ 3 દિવસ થઈ ગયા. અડદિયો હું આજ ખાઉં છું, ખાલી મેં વાતું જ કરી વજન વધારવાની. તો ચલો હવે આ ફિનિશ કરી લઈએ. તો અત્યારે 6 વાગ્યા છે અને જો હું ઉપર આવી છું. તો ફિલહાલ કરવાનું હોય છે, જુગાડવાળું કામ કરવાનું છે. તો જુગાડમાં એવું છે કે મંદિરનું જે આ તોરણ છે ને, મસ્ત લઈ આવ્યા હતા. હું ને હિરલ બે ગયા હતા ને, દિવાળી હતી ત્યારે હું ને હિરલ બે ગયા હતા. તો લઈ આવ્યા હતા એ તોરણ. તો ડબલ ટેપથી ચોંટાડેલું હતું, પણ ડબલ ટેપથી રહ્યું નહીં, ઉખડી ગયું. એટલે હવે છે ને હું જુગાડવાળું કામ કરું છું. કે જો બતાવું, અહીંયા એન્ડ છે ને, ત્યાંથી હું એક સોય દોરાથી ઓલું કરે ને એવી રીતના ચોંટાડીશ બે બાજુ, આ બાજુ પણ. અને પછી છે ને મંદિરને ફરતે આમ દોરો બાંધી દઈશ. તો તોરણનું ફાઇનલી થઈ ગયું છે. તો રસોઈ બનાવવા માટે હું નીચે આવી ગઈ છું અને બનાવ્યું છે જો ગુવારનું શાક, ખીચડી અને અહીંયા મસ્ત માખણ. મને એમ કે કંઈક લાગેલું છે, તો શું કાંઈ નથી. હેતાર્થ બહાર ગયો હતો ગાર્ડનમાં, તો બસ અત્યારે આવી ગયો છે. તો જોઈએ હવે હેતાર્થ શું કરે છે. હેતાર્થ દૂધુડી પીએ હે? એ હેતાર્થ અત્યારે જવાબ ન દે કોઈને.
તારું ફેવરિટ સોંગ નથી આવતું આજે? તો જો એકદમ સરસ અહીંયા માખણ બનાવ્યું છે એટલું બધું, અને આમાં છે ગુવાર બટેકાનું શાક, બહુ બધું ગરમ છે, ને આમાં છે ખીચડી, ને હવે જો આ રોટલા છે એ હું બનાવું છું. ફ્રી થઈ ગયા છીએ અને હવે હું આવી ગઈ છું ઉપર. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એડ કરી દઈએ અને મળીએ બીજા નવા વ્લોગની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ. અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નવા વ્લોગની અંદર. જય દ્વારકાધીશ.